પંજાબ ખાતે યોજાયેલ સબ જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચના ખેલાડીઓએ મેડલ સાથે ઉજ્જવળ દેખાવ કરી ભરૂચનું નામ નેશનલ લેવલે રોશન કર્યું છે. તારીખ 26 માર્ચથી 1 એપ્રિલ 2025 દરમિયાન 18મી સબ જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ સ્પર્ધાનું આયોજન લુધિયાણા, પંજાબ ખાતે થયું હતું, જેમાં બહેનોની ઇવેન્ટમાં 4 ખેલાડીઓ ભરૂચના હતા. વંશિકા દાલમિયા, જીવિકા શાહ, ખનક પટેલ અને ખુબી જૈન ગુજરાતની ટીમમાં પસંદ પામ્યા હતા. તેઓ ટીમ ઇવેન્ટમાં પ્રથમ મુકાબલો રાજસ્થાન સામે 2-0 ત્યારબાદ પોંડિચેરી સામે પણ 2-0 છત્તીસગઢ સામે પણ 2-0 અને ફાઇનલમાં ગત વર્ષની ચેમ્પિયન તમિલનાડુને પણ 2-0 હરાવી ગુજરાતને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત ભાઈઓની ટીમ ઇવેન્ટમાં ભરૂચના 2 ખેલાડીઓ કશ્યપ પટેલ અને નિવાન શાહે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત ખનક પટેલ અને અમદાવાદની ધ્વનિ નાગમટેએ ડબલ્સ ઇન્ડિવિઝ્યુઅલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને જીવિકા શાહ અને અમદાવાદની મહેકે પણ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આમ નેશનલ કક્ષાએ ભરૂચના ખેલાડીઓએ નોંધપાત્ર દેખાવ કરી 1 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેઓ હાલમાં લવ ઓલ ટેનિસ એકેડેમીમાં ટેનિસ અને સોફ્ટ ટેનિસ રમતની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ પ્રસંગે એમેચ્યોર સોફ્ટ ટેનિસ એસોસિએશનના પ્રેસિડેન્ટ મહેશ કસવાલા અને સેક્રેટરી હસમુખ વિગડાએ ગુજરાત માટે મેડલ મેળવનાર તમામને શુભેચ્છા આપી છે. હાલમાં ખેલાડીઓ ખેલ મહાકુંભની તૈયારી કરી રહ્યા છે. આ તમામ ખેલાડીઓએ ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આ ખેલાડીઓ લવ ઓલ ટેનિસ એકેડેમીમાં સોફ્ટ ટેનિસની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ ખેલાડીઓએ લુધિયાણા ખાતે ગુજરાત રાજ્યને ગોલ્ડ મેડલ અપાવ્યો છે, જે પ્રથમ વખત છે. હું આ તમામ ખેલાડીઓને અભિનંદન આપું છું અને સાથે સાથે આવનાર સમયમાં ટુર્નામેન્ટ માટેની શુભકામનાઓ આપું છું. હું ભરૂચ જિલ્લાના તમામ રમતપ્રેમીઓને વિનંતી કરું છું કે તેઓ આવનાર સમયની અંદર જો મેડલ માટે રમતા હોય તો તે લોકોએ ફિટનેસ ઉપર ખૂબ ધ્યાન આપવું જોઈએ. સાથે સાથે એ લોકોએ યોગા અને મેડિટેશન ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. રમતમાં કોઈ પણ શોર્ટકટ હોતો નથી અને તેથી તેઓએ ખૂબ મહેનત કરીને મેડલ મેળવ્યું છે. આ પ્રસંગે હું તમામ ખેલાડીઓ, પેરેન્ટ્સ, તેમની શાળાને અભિનંદન આપું છું. થેન્ક યુ.